ગાંધીનગરના સેક્ટર 28 જીઆઈડીસી વિસ્તારમાં ખાડા ખોદવાની કામગીરી બાદ ફેંકવામાં આવેલા કાટમાળના ઢગલાને લઈને ઉઠેલા પ્રશ્નો બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। કાટમાળના મોટા ઢગલા પર અસામાજિક તત્વો દારૂ પીતા હોવાની અને ત્યાં જ કાચની બોટલો ફેંકાતી હોવાની ફરિયાદો સામે આવી હતી। આ મુદ્દે પાટનગર નેટવર્ક ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલ સુધીમાં અંદાજે 90% કાટમાળ દૂર કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પાટનગર નેટવર્ક ન્યૂઝની ટીમ દ્વારા જે થોડા દિવસ અગાઉ જે અહીંયા સેક્ટર 28 જીઆઈડીસીમાં જે કાટમાળ નાખવામાં આવ્યો હતો, જે રોડ રસ્તા તોડીને અને અનેક જે લાઈનો નાખવા બાદ જે કાટમાળ નાખવામાં આવ્યો હતો તેનું રિયાલિટી ચેક કર્યું હતું। રિયાલિટી ચેકમાં ખબર પડી હતી કે કાટમાળની સાથે સાથે અનેક જગ્યાએ જે દારૂની બોટલો બી દેખાઈ હતી, જે પાટનગર નેટવર્ક ન્યૂઝના કેમેરામાં બી કેદ થઈ હતી એવી બોટલો। ત્યારે તંત્ર જાગ્યું છે, પાટનગર નેટવર્ક ન્યૂઝના અહેવાલથી તંત્ર જાગ્યું છે અને હાલ જે આખો ઇલાકો હતો તે હાલ સાફ કરી દેવામાં આવ્યો છે। જીસીબી દ્વારા આ બાજુ બી બતાવીશ કે હજુ જેટલું બાકી છે એટલું સાફ કરવાની કામગીરી શરૂ છે તંત્ર દ્વારા। અને જે આ બાજુનો આખો ઇલાકો હતો, જે મોટા મોટા પહાડ થઈ ગયા હતા, તે હાલ તોડી નાખવામાં આવ્યા છે। મતલબ અહીંનો જે કાટમાળ છે હાલ બીજી જગ્યાએ લઈ આપ્યો છે અને જે અહીંયા નજીકમાં નજીક જે દારૂના અડ્ડા હતા તે હાલ તંત્ર દ્વારા અને પાટનગર નેટવર્ક ન્યૂઝની ટીમ દ્વારા જે અહેવાલ બાદ જે સાફ હતું તે સાફ થઈ ગયું છે। કેમેરામેન અનિલ શર્મા સાથે હું શ્લોક ચૌહાણ, ગાંધીનગર।